મોડી રાતે મારા સસરાએ મારા રૂમનો દરવાજો ખખડાવ્યો અને બોલ્યા કે વહુ, હું બાથરૂમમાં પડી ગયો હતો અને મને કમરમાં દુખે છે, તો તું થોડી માલિશ કરી દઈશ તો મને થોડો આરામ મળશે. પછી મેં મારા સસરાને મારા બેડ પર સુવડાવ્યા અને પછી જે થયું તેની તમે કલ્પના પણ ના કરી શકો, કેમ કે એના પછી મારી જિંદગી પૂરી રીતે વિખાઈ ગઈ. હેલો દોસ્તો, સ્વાગત છે તમારું બધાનું અમારી નાની એવી ચેનલમાં. મારા લગ્નને 5 મહિના પછી મારા પતિ એક દુર્ઘટનામાં ગુજરી ગયા હતા. મારા પપ્પાએ માંડ મારા લગ્ન કરાવ્યા હતા અને 5 મહિનાની અંદર જ હું પાછી મારા મમ્મી પપ્પાના દરવાજે આવી ગઈ હતી અને ત્યાં પણ મારા મમ્મી નહોતા. એટલે મને પણ ડર લાગતો હતો કે મારા પપ્પા ખીજાશે તો હું કોને કહીશ. મારે મમ્મી તો છે નહીં અને મારી નવી મમ્મી હતી એટલે વધારે ડર લાગતો હતો. અને અચાનક એક દિવસ મારા સસરા અમારા ઘરે આવ્યા અને મારા પપ્પાને કીધું કે હું ફરીથી અમારી વહુને અમારા ઘરે લઈ જવા માંગુ છું. મારી નવી મમ્મીએ તરત જ હા પાડી દીધી, પણ મારા પપ્પાએ કીધું કે હવે તમારો છોકરો નથી રહ્યો તો તમે મારી દીકરીને કેમ લઈ જવા માંગો છો. તો મારી નવી મમ્મી મારા પપ્પા જોડે ઝઘડો કરવા લાગી અને કહેવા લાગી કે એને લઈ જવી છે તો લઈ જવા દો ને. પછી મારા પપ્પાએ કીધું કે મારી છોકરી ત્યાં સુખી રહે તો મને કોઈ વાંધો નથી, તમે લઈ જાઓ. પછી મારા સસરાએ કીધું ચાલો બેટા, તારો સામાન લઈ લે. અને મેં પણ મારી નવી મમ્મીના આવું કહેવાના કારણે મારા સસરા સાથે જવાની હા પાડી. પછી હું મારા સસરાના ઘરે આવી ગઈ તો મારા સસરા બોલ્યા કે બેટા, 1 કપ ચા બનાવી આપ. પછી મેં મારા સસરાને ચા આપી. એણે કીધું કે પિતાજી, તમે બિલકુલ ચિંતા ન કરતા, હું તો તમારી છોકરી જેવી જ છું, હંમેશા તમારી સાથે રહીશ. પછી મારા સસરા બોલ્યા કે મને ખબર છે કે તું હવે મારી સાથે જ રહીશ. આમ જ થોડા દિવસો વીતી ગયા અને થોડા મહિના પછી એક રાતે હું મારા રૂમમાં સૂતી હતી અને મારા સસરાએ દરવાજો ખખડાવ્યો. જેવો મેં દરવાજો ખોલ્યો, મારા સસરાએ મને પકડી લીધી અને કીધું કે બેટા, હું બાથરૂમમાં પડી ગયો હતો, મને બહુ કમર દુખે છે, થોડી માલિશ કરી આપને તો થોડો આરામ મળશે. અને પછી હું મારા સસરાને સુવડાવીને માલિશ કરવા લાગી ત્યારે મારા સસરા મને અજીબ નજરથી જોઈ રહ્યા હતા. પછી મને ડર લાગ્યો એટલે મેં કીધું, પપ્પા, તમને કઈ જગ્યાએ વધારે દુખે છે, હું ડૉક્ટરને બોલાવું? તો તેણે કહ્યું, ના બેટા, ખાલી માલિશ કરી દે, તેનાથી મને આરામ થઈ જશે. પછી મેં કીધું, પપ્પા, તમે અહીંયા સૂઈ જાઓ, હું તમારા રૂમમાં જઈને સૂઈ જાઉં છું. તો એ બોલ્યા, અલ્યા બેટા, તું મને આ હાલતમાં અહીંયા એકલો સુવડાવીને જઈશ અને રાતે મને કંઈક થશે તો? એના કરતાં તું પણ અહીંયા સૂઈ જા. થોડી વાર પછી મારા સસરા બોલ્યા, બેટા, હું તને કંઈક કહેવા માંગુ છું, પણ તું મારી વાત માનીશ ને તો જ તને કહું. પછી મેં કીધું, હા બોલો. તો એણે કહ્યું, આજની રાત હું તારી સાથે વિતાવવા માંગુ છું. વહુ, મને હવે એકલું ગમતું નથી. મને એમ થતું હતું કે બીજા લગ્ન કરી લઉં. તારા સાસુના ગયા પછી આ વાત સાંભળીને મને થોડું ખોટું લાગ્યું, પણ એની વાતને ટાળી દેવી એવી મારામાં હિંમત નહોતી. પછી હું મારા રૂમમાં સોફા પર સૂઈ ગઈ અને મારા સસરા મારા બેડ પર સૂતા હતા. ત્યાં સસરા બોલ્યા કે વહુ, તું મારી સાથે લગ્ન કરી લે. એટલે હું કાંઈ બોલી ન શકી. પછી મેં એને કીધું કે પપ્પા, તમે શું બોલો છો? તમે મારા સસરા છો અને સસરા સાથે લગ્ન કઈ રીતે કરવા? બેટા, હું સમજુ છું કે હું તારો સસુર હતો, પણ તારા પતિના ગયાને હવે 6 મહિના થઈ ગયા છે અને હવે આપણે એવો કંઈ સંબંધ નથી. હું પણ એકલો છું અને તું પણ એકલી છે. આપણે એકબીજાનો સહારો બની શકીએ. એની વાત સાંભળીને હું કંઈ બોલી ન શકી. બીજે દિવસે સવારે મેં મારા સસરાની વાતને વિચારી. પછી મારા અને મારા સસરા વચ્ચે અલગ જ સંબંધ થઈ ગયો. મારા સસરાએ મારા જીવનને એક અલગ જ દિશા આપી હતી.
પછી તેણે મને કીધું કે આપણે બંને એક નવી જિંદગીની શરૂઆત કરીએ. અને મને પણ એમ થયું કે મારા સસરા સાચું કહે છે. પછી એક રાતે મેં સસરાના રૂમનો દરવાજો ખખડાવ્યો. હું અંદર ગઈ અને મેં કીધું, સસુરજી, હું તમારી સાથે વાત કરવા માંગુ છું. અને મેં કીધું કે પપ્પાજી, મેં તમારી પહેલી વાતનું વિચાર્યું અને મને થયું કે તમે એકલા છો અને હું પણ એકલી છું. પણ પપ્પાજી, મારી એક શરત છે કે તમારે હંમેશા મને તમારી છોકરીની જેમ સન્માન આપવાનું અને હું તમને પપ્પાની જેમ સન્માન આપીશ. અને પપ્પાજી પણ માની ગયા. અમે થોડા દિવસ પછી એકાંતમાં લગ્ન કરી લીધા. અમારા આ સંબંધમાં ધીમે ધીમે પ્રેમ અને સમજ વધવા લાગી. મારા સસરા મારી બધી જરૂરિયાત પૂરી કરતા અને મારી ખૂબ જ સારી રીતે ધ્યાન રાખતા. હવે મારા સસરા મારી જિંદગીનો એક ખાસ ભાગ બની ગયા. અમારી વચ્ચે હવે સસરા વહુ જેવું કંઈ ન હતું. ત્યારે મને થયું કે જિંદગી ક્યારેક ક્યારેક આપણને એવા મોડ ઉપર લાવે છે આપણે ફરી ફરીને વિચાર કરવા પડે. પણ મારા આ નિર્ણયથી હું ખૂબ જ ખુશ હતી. અને પછી અમે એક પતિ પત્નીની જેમ રહેવા લાગ્યા. રોજ રાતે અમે ખુશી ખુશી મોજ માણતા અને ખૂબ જ સુખી જીવન જીવતા હતા. તો દોસ્તો, કેવી લાગી આજની કહાની? કોમેન્ટ કરીને મને જણાવજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળશું આવતીકાલે એક નવી વાર્તામાં. ત્યાં સુધી આવજો. મિત્રો, વિડીયોમાં આવેલા નામ, પાત્ર અને ઘટના ફક્ત કાલ્પનિક હતા. તેનો કોઈ પણ વ્યક્તિ, જાતિ, ધર્મ સાથે સંબંધ નથી. આ વાર્તા ફક્ત અને ફક્ત મનોરંજન માટે બનાવવામાં આવી હતી. ફરી મળશું આવતીકાલે. ત્યાં સુધી આવજો. વિડીયો પૂરો જોવા બદલ ધન્યવાદ મિત્રો.